તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 વિશે। આ યોજનાનો લાભ કોને મળે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ, પાત્રતા શું હશે, કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે, તેની વાત આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને પૂરો જોજો। ગ્રામીણ વિસ્તારમાં મકાન બનાવવા માટે સરકાર તરફથી 1,20,000ની સહાય આપવામાં આવે છે। રાજ્યમાં ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે 1,20,000ની સહાય મળે છે, પરંતુ લાભાર્થી પાસે સર્વે અને ધારાધોરણ મુજબ આટલી વસ્તુ ના હોવી જોઈએ। પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જો કે તેમાં કેટલા ધારાધોરણો નક્કી કરવામાં આવ્યા છે। શહેરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના બાદ હવે ગામ કક્ષાએ સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ગ્રામીણ વિકાસ એજન્સી દ્વારા ઓનલાઈન સર્વે અને વધુ માહિતી માટે પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત આવાસના બાંધકામ માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે। ઉપરાંત ઓનલાઈન સર્વે અને વધુ માહિતી માટે પંચાયત કચેરી અને તાલુકા પંચાયત કચેરી તેમજ નક્કી કરેલા સર્વેયરોનો સંપર્ક કરવાનો રહેશે। સર્વે માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2025 છે। આ સહાય માટે નવા ફોર્મ સર્વે વર્ષ 2025 થી વર્ષ 2028-29 સુધીનો હાથ ધરવામાં આવ્યો છે। કેટલા લાખની સહાય અને ધારાધોરણ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા હસ્તક સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનો બનાવવામાં આવ્યા છે। હવે ગ્રામીણ કક્ષાએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લાભ ગરીબ વર્ગના લોકોને મળી રહે તે હેતુસર જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના માટે એક સર્વેનું આયોજન કરવામાં આવ્યું છે। સરકાર દ્વારા આવાસ બાંધકામ માટે 1,20,000ની સહાય નવા સર્વે પ્રમાણે વ્યક્તિગત ધોરણે આપવામાં આવે છે। હવે કઈ કઈ વસ્તુ તમારી પાસે ના હોવી જોઈએ તેની વાત કરીએ। 3 વ્હીલ 4 વ્હીલ વાહન ન હોવું જોઈએ, ખેતી લાયક સાધન ન હોવું જોઈએ, ઘરનો કોઈ વ્યક્તિ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ, ₹50,000થી વધુ ઉપરનું કિસાન ક્રેડિટ કાર્ડ લિમિટ ન હોવી જોઈએ, પરિવારના કોઈ પણ વ્યક્તિ માસિક આવક ₹15,000થી વધુ ન હોવી જોઈએ, ઘરનો કોઈ પણ વ્યક્તિ સરકાર સાથે નોંધાયેલા બિન કૃષિ ઉદ્યોગ ધારણા ન હોવી જોઈએ, ઇન્કમ ટેક્સ ભરતો ન હોવો જોઈએ, પ્રોફેશનલ ટેક્સ ભરતો ન હોવો જોઈએ, 2.5 એકર અથવા તેથી વધુ પીએચ જમીન ન હોવી જોઈએ, વાર્ષિક આવક 6 લાખથી વધુ ન હોવી જોઈએ। આટલી વસ્તુ તમારી પાસે ન હોવી જોઈએ। હવે આગળ પાત્રતાની વાત કરીએ। અરજદાર પાસે પાક્કું મકાન ન હોવું જોઈએ, અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, અરજદારે અન્ય કોઈ યોજના હેઠળ મકાન બાંધકામ માટે નાણાં મેળવેલા ન હોવા જોઈએ। જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ। રેશન કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક, જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા, આવકનો દાખલો, આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ। આ મનરેગા જોબ કાર્ડ ક્યાંથી ડાઉનલોડ કરવું તેનો વિડીયો નીચે લિંક આપેલી છે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા।